સુરતના પાંડેસરામાં રિક્ષામાં ગાંજાની હેરાફેરી, રિક્ષા પણ ભાડેથી લીધી હતી. ચોંકી જશો આખી ઘટના જાણીને. નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત સુરત એલસીબી ઝોન 4ની ટીમ દ્વારા સુરતના પાંડેસરા દક્ષેશ્વર મંદિર નજીકથી ઓટો રિક્ષામાં ગાંજાની હેરાફેરી કરતા ઓટો રિક્ષા ચાલક સહિત 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી ઓટો રિક્ષા, 3 મોબાઈલ, ગાંજાનો જથ્થો મળી કુલ રૂપિયા 1,80,000 થી વધુની મત્તાનો મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી હતી. પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ડ્રગ્સની બદીને ડામવા સુરત પોલીસ અથાગ પ્રયાસ કરી રહી છે. ડ્રગ્સ અને ગાંજાની હેરાફેરી કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અન્વયે સુરત એલસીબી ઝોન 4ની ટીમ દ્વારા ઓટો રિક્ષામાં ગાંજાની હેરાફેરી કરતા 3 ઇસમોને ઝડપી પાડ્યા છે. જે આરોપીઓ પાસેથી 6 કિલોથી વધુનો ગાંજો, મોબાઈલ, ઓટો રિક્ષા સહિતનો મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. પાંડેસરા પોલીસના જણાવ્યા અનુસાર એલસીબી ઝોન 4ની ટીમને માહિતી મળી હતી કે કેટલાક ઇસમો ગાંજાનો જથ્થો લઈ એક ઓટો રિક્ષામાં દક્ષેશ્વર મંદિર નજીકથી પસાર થવાના છે. જે માહિતીના આધારે વોચકોટવી ઓટો રિક્ષા લઈ પસાર થઈ રહેલ ચાલક સહિત 3 ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા. ઓટો રિક્ષાની તલાશી લેતા પ્લાસ્ટિકના બોરામાંથી 6 કિલોથી વધુનો ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. જે ગાંજાનો જથ્થો લઈ જઈ રહેલ આરોપી મોહમ્મદ વહાબ અમન, રકીબ શેખ અને અકબર ઉર્ફે બલ્લુની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે આરોપી મોહમ્મદ વહાબ અમન બચતથી આ ઓટો રિક્ષા ચલાવે છે. જે ઓટો રિક્ષાનો માલિક પણ અન્ય છે. જે માલિક પાસેથી આ ઓટો રિક્ષા લઈ તે ભાડા પર ચલાવે છે. જ્યારે આરોપી રકીબ શેખ ગાંજાની હેરાફેરીનો મુખ્ય આરોપી છે. આરોપીઓ ગાંજાનો જથ્થો ક્યાંથી લાવ્યા હતા અને ક્યાં લઈ જવાના હતા તે દિશામાં એલસીબી ઝોન 4 દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. જોકે પોલીસ તપાસમાં ઝડપાયેલા આરોપીઓનો કોઈ ગુનાહિત ઇતિહાસ મળી આવ્યો નથી, પરંતુ ભૂતકાળમાં કોઈ ગુના આરોપીઓ વિરુદ્ધ નોંધાયા છે કે કેમ તેની પણ તપાસ પોલીસ કરી રહી છે.